जी मारू नाम केतन भट्ट खेडूत આગેવાન गत रोज सरकारश्री द्वारा एनपीके खातर पर 130 रुपया प्रति बेग વધારો કરવામાં આવ્યો છે। પડિયા પર પાટું અને દજ્જા પર દામ 12 સાને અને 13 તૂટે। સરકારશ્રી એમ કહે છે કે 2022માં ખેડૂતોની આવક ડબલ થઈ ગઈ છે, પરંતુ આપના માધ્યમથી હું ખેડૂત સરકારશ્રીને એમ કહેવા માગું છું, ખેડૂતોની આવક ડબલ નથી થઈ, ખેડૂતોના દેવા ડબલ થઈ ગયા છે। આ જે ભાવ વધારો છે એ ખેડૂતો માટે ઘાતક ભાવ વધારો છે। સરકારશ્રી 6000 રૂપિયા કિસાન સન્માન નિધિના આપે છે, એ અમે ખેડૂતોને પ્રોત્સાહન કરે છે, પણ ખેડૂતના ખાતર ઉપર 800 રૂપિયાની બેગના 1850 કરીને જે ખેડૂતોને લૂંટવાનું કામ સરકારશ્રી કરી રહી છે, એ સરકારશ્રી કેમ નથી બોલતી? 50 થી 100 બેગ અમે પ્રતિ વર્ષ જ્યારે 12-32 લાખ ખાતરના વાપરતા હોય અને અમારે જ આજે લાખ રૂપિયા જેવો ભાવ વધારવાનું સહન કરવો પડતો હોય અને એમાં 6000 રૂપિયા કિસાન સન્માન નિધિના નામે ખેડૂતોને ભીખનો ટુકડો જો આપવા માંગતી હોય તો એ ભીખનો ટુકડો અમને મંજૂર નથી। અમે સરકારશ્રીને તાત્કાલિક અસરથી કહીએ છીએ કે આ પરિપત્ર રદ કરે અને આ ભાવ વધારો પાછો ખેંચે। બીજો મુદ્દો એ છે અહીંયા આગળ સ્થાનિક કે યુરિયા ખાતરનો, હા એ જ કહેવા માગું છું કે ખાસ કરીને અત્યારે આ શેડ્યુલ 5માં સમાવેશ વિસ્તાર છે, આદિજાતિ વિસ્તાર છે, નાના નાના ખેડૂતો અને સીમાંત ખેડૂત છે અને આકાશી ખેતી પર નબનારા ખેડૂતો છે। એમની સિઝનનો પાકનો એકમાત્ર આધાર એક વરસાદ છે। એવા સમયે ખેડૂતોએ પાકનું વાવેતર તો કરી દીધું છે, પાયાનું ખાતર પણ રાખી દીધું છે, પરંતુ હાલ જ્યારે વધુ વરસાદ હોય ત્યારે જે ટૂલ વધુ વરસાદને કારણે નિષ્ફળ થવાની ભીતિ રહી છે અને મૂંઝરાઈ રહ્યા છે। એવા સમયે જો એને નાઇટ્રોજનયુક્ત ખાતર આપવામાં આવે તો એને નવું જીવન મળી શકે એવું છે। એવા સમયે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં યુરિયા ખાતરની આટલા વર્ષોમાં જેટલી નથી અછત સર્જાઈ એટલી આ 2025માં અછત સર્જાઈ છે। ખેડૂતો 12 કલાક લાઇનમાં ઊભા રહે છે, પરંતુ સરવારે મંદરી પાછી વિલા મોડે પાછું જવું પડે છે। એટલે આ દુઃખની બાબત છે, કૃષિ પ્રધાન દેશ માટે આ શરમની બાબત છે। અમે આપના માધ્યમથી સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે વહેલામાં વહેલી તકે દક્ષિણ ગુજરાતમાં આ યુરિયા ખાતરની જે અછત છે એ બાબત સરકારશ્રી યોગ્ય પગલાં લે અને ખાતરનું વિતરણ કરાવે। અને સાથે સાથે બીજો એક વસ્તુ છે કે યુરિયા ખાતર લે તો ફરજિયાત યુરિયા ખાતરનો યુરિયા નેનો જે આવે છે, નેનો યુરિયા એની બોટલ પકડવામાં આવે છે। એ કોઈ કાયદો પરિપત્રમાં સરકારશ્રીમાં છે નથી। આમ છતાં સહકારી મંડળીઓ માન દેવું કરીને જે ખેડૂતો પૈસા લઈને ખાતર લેવા ગયા તેને આ ખોટું ખાતર લેવું પડે છે, એ દુઃખદ છે। અને અમને સરકારશ્રીને કહે છે કે આવી જે મંડળીઓ યુરિયાની સાથે નેનો યુરિયા આપતી હોય ફરજિયાત એના લાયસન્સ રદ કરે। જય હિન્દ, જય કિસાન। કીર્તિભાઈ ચૌધરી। કીર્તિભાઈ, શું કહેશો જે રીતે ભાવ વધ્યા છે ખાતરમાં અને જે રીતે નેનો ફરજિયાત કરવા જે ભાવ વધારો જે કર્યો છે, અત્યારે પણ જે ગુજરાત સરકારની અંદર જે કૃષિ મંત્રી છે એમણે પણ કીધું છે કે ફરજિયાત નથી, તો છતાં પણ અહીંયા આપણા આ એરિયાની અંદર શેડ્યુલ 5 અને 6 વિસ્તાર જે આવ્યો છે ત્યારે સીમાંત ખેડૂતો છે, નાના ખેડૂતો છે, તો એમને ફરજિયાત પણ એ જોડે નેનો લેવડાવે છે, તે વાજબી નથી। તો મારે કહેવું છે કે અત્યારે ફૂલ સિઝન ચાલે છે, રોપણીની સિઝન ચાલે છે, છતાં પણ સમયસર ખાતર મળતું નથી અને લાંબી કતારો જોવા મળે છે। અને જ્યારે ખાતર લેવા જઈએ છીએ ત્યારે
એક બે દિવસ કે પછી 5 દિવસના અઠવાડિયાની જે વાયદો કરે છે આ લોકો, પણ છતાં પણ જે સમયસર ખાતર આવતું નથી, મળતું નથી અને ખેડૂતોની જે ખેતી છે એ અત્યારે પાછળ ઠેલાતી જાય છે. ત્યારે મારે સરકારશ્રીને પણ કહેવું છે કે સમયસર અને ફૂલ જથ્થાની અંદર ખાતર આવે ને દરેક સીમાંત ખેડૂતોને મળે એવી મારી માગણી છે. મારું નામ અનુરાગ ચૌધરી. આજરોજ માંગરોળ તાલુકાના મામલતદારશ્રીને મુખ્ય અમારી 3 માંગણીઓ સાથે આવેદનપત્ર આપવા માટે આવેલ છે. અમારી પ્રથમ માંગણી છે કે માંગરોળ તાલુકામાં યુરિયા ખાતરની ખાસી ઘટ વર્તાઈ રહી છે, જેથી કરીને ખેડૂત મિત્રો મુશ્કેલીમાં મુકાયા છે. જેથી કરીને એક જવાબદાર અધિકારી તરીકે મામલતદાર શ્રી માંગરોળ તાલુકામાં જે ખાતરની ઘટ વર્તાઈ રહેલી છે એને તાત્કાલિક ધોરણે દૂર કરે. અને અમારી બીજી માંગણી, ખેડૂતોને ખાતરની બેગો સાથે નેનો ખાતર જે ફરજિયાત આપવામાં આવે છે એનો અમે વિરોધ કર્યો છે. એક તરફ ગત ચોમાસું સત્ર દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાજી પ્રશ્ન પૂછે છે કે નેનો યુરિયા ફરજિયાત છે કે નથી. એના જવાબમાં રાજ્યના કૃષિમંત્રી જવાબ આપે છે કે નેનો યુરિયા ફરજિયાત નથી. છતાંય આખા ગુજરાતની અંદર અને માંગરોળ તાલુકામાં પણ ખેડૂતોને નેનો યુરિયાના નામે લૂંટવામાં આવે છે. એ ઉઘાડી લૂંટ પણ બંધ થવા માટે આવે એ અમારી બીજી માંગણી છે. અને સાથે સાથે કાલે સાંજના સમાચાર માધ્યમ થકી અમને સમાચાર જાણવા મળ્યા કે NPK એક બેગ પર 130 રૂપિયાનો વધારો થયો છે. એનો અમે એક ખેડૂત તરીકે વિરોધ કર્યો છે અને આ ભાવ વધારો તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે એવી એક ખેડૂતોની લોક માંગણી સાથે આજરોજ માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપવા માટે આવેલ છીએ.